मंचस्थ उपस्थित महानुभावों के स्वागत में जोरदार तालियों का हम नाद करेंगे। आंखમાં ઉત્તર છતાં તમને થશે હું પ્રશ્ન કહું છું, આંખમાં ઉત્તર છતાં તમને થશે હું પ્રશ્ન કહું છું, ધ્યાનથી સૌ સાંભળો તમને હું જય શ્રી કૃષ્ણ કહું છું। જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। આજે આપણું સૌભાગ્ય છે કે આજે આપણે આંગણે લક્ષ્મીનારાયણ મંદિરના પટાંગણમાં માધવ બાગમાં આદરણીય આપણા લોક લાડીલા ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ, આપણા લોક લાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી દેવેન્દ્રભાઈ ફડણવીસ, આપણા લોક લાડીલા ઉપમુખ્યમંત્રી શ્રી એકનાથજી શિંદે, આપણા શ્રી રાહુલભાઈ નાર્વેકર જે આપણા સ્પીકર છે, અને શ્રી મંગલભાઈ લોઢા, મંગલ પ્રભાર લોઢા જે આપણા મિનિસ્ટર છે। અને હવે તમે સ્વાગત કર્યું એમ અમારા ટ્રસ્ટીઓ વતી હું વિનંતી કરીશ શ્રી મહેશભાઈ શાહને કે શબ્દોથી આપ સૌનું સ્વાગત કરે। નમસ્કાર। અમિતભાઈ, મને રિપોર્ટરે પૂછ્યું કે અમિતભાઈ માધવબાગ કેમ આવ્યા છે। હવે કોઈ સૂરજમુખીના ફૂલને પૂછે કે સૂરજ બાજુ કેમ જાય છે તો એનો શું જવાબ આપો? કારણ કે સામાન્ય મગજમાં એવું હોય છે કે રાજકારણીય હોય કે સામાજિક કે વ્યવહારિક હોય એને ભગવાન સાથે બહુ સંબંધ હોય નહીં, પણ જે પ્રમાણે આજે મેં જોયું કે ગર્ભગૃહમાં ભગવાન હતા અને સામે ગ્રહ પ્રધાન હતા અને ભગવાનના મોઢા પર જે સ્મિત હતું એ સ્મિતપૂર્વકનું જે સ્વાગત હતું, સાહેબ હું જાણી થઈ તમારા એ શબ્દોનું સ્વાગત મારાથી શક્ય નથી, કારણ કે ભગવાને તમારું સ્વાગત કર્યું। આપ એ જ પ્રમાણે આપણે ફડણવીસ સાહેબ હતા, મહારાજ આપણું આ મહાન રાષ્ટ્ર અને એમાંનું શુભાંગ મહારાષ્ટ્ર, એના ચીફ મિનિસ્ટર ફડણવીસ સાહેબ પણ ભગવાન પાસે હતા, એમનું પણ ભગવાને સ્વાગત કર્યું છે, તેના પછી હું તમારું શું સ્વાગત કરું। સાથે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેજી હતા, તેમનું પણ હું સ્વાગત કરું છું। મંગલ પ્રતાપજી, રાહુલજી અને અમારા ટ્રસ્ટીગણ અને આપ સર્વ બધાનું હું આ મંદિર વતી 100 વર્ષ સુધી બેઠેલો છે અહીંયા, ભગવાન અહીંયા સ્વયં પધારેલા છે અને ભગવાન જ તમારું સ્વાગત કરે છે। હું તો ખાલી વાણીથી તમને નમસ્કાર કરીને તમારું નિવેદન કરીને અને અહીંયા જે ઉપસ્થિત થયેલા મહાનુભાવો બધા આ પ્રસંગે સુશોભિત કરવા આવ્યા છે, બધાનું ધન્યવાદ સાથે નમસ્કાર। હવે આપણે આપણી પરંપરા મુજબ સ્વાગત કરીશું આપણા મહેમાનોનું। સૌપ્રથમ આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સ્વાગત કરશે મહેશભાઈ શાહ, આપણા ટ્રસ્ટીઓ મહેશભાઈ શાહ તથા ભરતભાઈ શાહ લક્ષ્મીનારાયણ સ્વરૂપ આપીને એમના આપણે સ્વાગત કરીશું। આપણા તરફથી તાળીઓનું સ્વાગત થાય, આ તરફથી મોમેન્ટો આપવામાં આવે। बोलिए लक्ष्मीनारायण भगवान की। એવી જ રીતે આપણે સ્વાગત કરીશું આપણા મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રભાઈ ફડણવીસનું, શ્રી નીતિનભાઈ ઠક્કર તથા તેજસભાઈ શ્રોફ જે આપણા ટ્રસ્ટીગણમાં છે, એમને વિનંતી કરું છું કે તેઓ સ્વાગત કરે। આપણા ઉપમુખ્યમંત્રી આદરણીય એકનાથજી શિંદેનું સ્વાગત કરશે ભરતભાઈ શાહ। ટ્રસ્ટી શ્રી ભરતભાઈ શાહને વિનંતી કરું છું કે તેઓ સ્વાગત કરે। વિનંતી કરું છું આપણે સ્વાગત કરીશું શ્રી રાહુલ નાર્વેકરજીનું। કૃષ્ણકાંતભાઈ ચિતલિયાને વિનંતી કરું છું આપણા ટ્રસ્ટી શ્રી કે તેઓ શ્રી રાહુલભાઈનું સ્વાગત કરશે।
સ્વાગત કરીશું શ્રી મંગલ પ્રસાદ લોઢાજીનું. હું શ્રી ચેતન શેઠને વિનંતી કરું છું, ચેતનભાઈ શેઠના, તેઓ આવે આપણા ટ્રસ્ટી શ્રી અને એમનું સ્વાગત કરે. ખૂબ તાળીઓથી વધાવી લઈએ. એક ભાવના એવી છે શ્રી અમિતભાઈ કે શ્રીમદ ભગવદ્ ગીતા પાઠશાળા અહીંયા ચાલે છે આપણે ત્યાં વર્ષોથી. પૂજ્ય પાંડુરંગ દાદા ચલાવે છે અને એમના દીદી એટલે એમના પુત્રી, એમના ટ્રસ્ટીઓ શ્રી જીતુભાઈ ઠક્કર અને જયંત મહેતા વતી શ્રી નીતિનભાઈ ઠક્કર આપનું સ્વાગત કરશે. તો સાહેબો, ચરણથી મંદિર સુધી પહોંચાય છે પણ આચરણથી પરમાત્મા સુધી પહોંચાય છે. આવું સુંદર આચરણ જેને કર્યું છે એવા કેટલાક વડીલો ઉપર બેઠા છે. ત્યારે હું વિનંતી કરીશ આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રભાઈ ફડણવીસને તેઓ આવે અને એમની પ્રસન્નતા વ્યક્ત કરે. ખૂબ જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. माधव बाग में लक्ष्मी नारायण मंदिर के 150 वर्ष पूर्ण होने के अवसर पर हमारे बीच उपस्थित हम सभी के बहुत ही लाडले और समूचा भारत जिनको लोह पुरुष के नाम से जानता है, ऐसे भारत के कर्मठ गृह मंत्री एवं सहकारिता मंत्री आदरणीय अमित भाई शाह, हमारे उप मुख्यमंत्री एकनाथ शिंदे जी, स्पीकर राहुल नार्वेकर जी, हमारे मंगल प्रभात लोढ़ा जी, भरत भाई शाह, महेश भाई शाह, रीटाबेन जरीवाला, तेजस भाई श्रॉफ, नितिन भाई ठक्कर, चेतन भाई सेठना, बिजू भाई चितालिया, सभी मंचासीन महानुभाव और यहां पर उपस्थित सभी बहनों और भाइयों, आज मुझे बहुत खुशी है कि माधव बाग में श्री लक्ष्मी नारायण मंदिर का दर्शन लेने के लिए और आप सबका दर्शन लेने के लिए आदरणीय अमित भाई के साथ मुझे भी यहां पर आने का मौका मिला. वैसे इससे पहले एक बार हमारे अतुल भाई के कार्यक्रम में मैं माधव बाग आया था, उस समय दर्शन ले पाया था, लेकिन आज ये अवसर बहुत महत्वपूर्ण है कि 150 साल इसकी स्थापना को हो रहे हैं और इन 150 सालों में अलग अलग प्रकार के सांस्कृतिक कार्यक्रमों के माध्यम से, लोक उपयोगी कार्यक्रमों के माध्यम से माधव बाग में जो कार्य हुआ है, मैं ऐसा मानता हूं अपने आप में बहुत ही महत्वपूर्ण है. 1875 में इसकी स्थापना हुई थी और उसके बाद लगातार यहां पर जो समाज के उपयोग के अलग अलग विषय है, उन विषयों को लेकर कई आयोजन हुए. समाज के उत्थान की दृष्टि से सांस्कृतिक हमारी जो धरोहर है, वो धरोहर हम लोग ठीक ढंग से संजो पाए, इस दृष्टि से सारी चीजें यहां पर 150 साल तक आप लोग करते रहे हैं. और मैं ऐसा मानता हूं कि ये मंदिर कोई केवल ईंट पत्थर की वस्तु नहीं है, तो प्रत्यक्ष रूप में मैं ऐसा मानता हूं कि 150 साल से स्वयं भगवान यहां वास करते हैं, इसीलिए इस प्रकार से अखंडित रूप से यहां पर सेवा का कार्य चलता है. हम सभी लोग जानते हैं कि चाहे वो गौ सेवा का कार्य हो, चाहे समाज सेवा का कार्य हो, चाहे अलग अलग प्रकार से लोगों को मदद करने की बात हो, हर जगह हमारा जो ये माधव बाग है ये हमेशा आगे रहा है. और मुझे विश्वास है 150 साल पूरे हो रहे हैं. मैं तो आज के समय उन दानवीरों को याद करता हूं जिन्होंने उस जमाने में लाखों रुपए दिए. उन लाखों रुपए की कीमत आज अगर हम लगाए तो मैं ऐसा मानता हूं कि शायद सैकड़ों करोड़ में चली जाए. 150 साल पहले के लाखों रुपए
तो ऐसे दानवीर जिन्होंने ये खड़ा किया, और केवल यही नहीं तो अलग अलग जगह कई जनोपयोगी कार्य उन्होंने खड़े किए। इसलिए आज के इस समय पर इस पूरे क्षेत्र में आने के बाद मैं उनको भी नमन करता हूं और माधवबाग परिवार को मैं शुभकामनाएं देते हुए इतना ही कहता हूं कि आपका ये जो कार्य है ऐसा ही निरंतर चलता रहे, और आगे भी इस कार्य में जब भी आपको हमारी भी किसी मदद की आवश्यकता हो, हम हमेशा आपके साथ रहेंगे। इतना ही आज के मौके पर कहता हूं। हम सब लोग आज आदरणीय अमित भाई को सुनना चाहते हैं, इसलिए और समय न गवाते हुए मैं अपने शब्दों को विराम देता हूं। धन्यवाद। जय हिंद, जय महाराष्ट्र। ગૌરાંગ ઠાકરે લખ્યું છે કે હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું, હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું, પગરખા નહીં અહીં અભરખા ઉતારો। તો અભરખા અહીંયા ઉતરી જાય આપણા, અને જ્યાં આપણું શુદ્ધ ચૈતન્ય બચે એ જગ્યાનું નામ મંદિર। અને આવા મંદિરમાં આજે આદરણીય શ્રી અમિતભાઈ ઉપસ્થિત છે। પ્રેમપૂર્વક એમને સાંભળીએ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે। આદરણીય શ્રી અમિતભાઈ શાહ। આજના કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત મહારાષ્ટ્ર રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી, શ્રી એકનાથજી શિંદે उपमुख्यमंत्री महाराष्ट्र सरकार, श्री राहुल नार्वेकर जी स्पीकर महाराष्ट्र विधानसभा, श्री मंगल प्रताप लोढ़ा महाराष्ट्र सरकार में मंत्री, ट्रस्टीगण श्री महेशभाई शाह, श्री भीखुभाई, श्री नितिनभाई, रीताबेन जरीवाला, श्री जतिनभाई परीख, श्री चेतनभाई सेठना, श्री भरतभाई शाह અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત માધવબાગ લક્ષ્મીનારાયણ મંદિરના સૌ પરિવારજનોને મારા જય શ્રી કૃષ્ણ। સૌથી પહેલા તો હું સૌ ટ્રસ્ટી મંડળને 150 વર્ષ એક સખાવતી સંસ્થા ચલાવી એ બહુ અઘરું કામ છે। હું પણ 100 વર્ષ જૂની સંસ્થાઓ ચલાવું છું। મને ખબર છે કે સખાવતી સંસ્થા નાના ગામમાં નાના શહેરમાં ચલાવી પણ લોડાના ચણા ચાવવા જેવું કામ છે। અને મુંબઈની મધ્યમાં દાનથી ચાલતી સંસ્થા ચલાવી એ કેટલું કઠિન છે એનો મને અનુભવ છે। હું સૌ ટ્રસ્ટી મંડળને, માધવબાગ પરિવારને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું। મંદિર, એના ઉદ્દેશો અને એની સમાજની સેવાની પ્રખર ભાવના ત્રણેયને 150 વર્ષથી અક્ષુણ રીતે અહીં સુધી આ યાત્રા પહોંચાડી છે। જ્યારે અહીંયા હું આવ્યો ત્યારે મને ખબર નથી, મેં થોડી વિગત જ્યારે આવવાની હા પાડી ત્યારે મંગાઈ કે આ શરૂ કઈ રીતે થઈ ગયા। ત્યારે શ્રી વરજીવનદાસ અને શ્રી નરોત્તમભાઈ આ બંને પુણ્યાત્માઓના દાનની અને મહાન ઉદ્દેશોની મને ખબર પડી। દેવેન્દ્રજીએ કહ્યું કે કરોડોं रुपयाનું दान, मगर देवेंद्र जी उस जमाने की जो दान की मूल्य है, इसको अगर आज के रुपयों में कन्वर्ट करते हैं तो अरबों रुपया देकर भी ये संस्थान खड़ा नहीं हो सकता। એ જમાનામાં શ્રી વરજીવનદાસ અને નરોત્તમભાઈએ
ખૂબ મોટું હૃદય રાખી સમાજ પ્રત્યેની ઉદાત્ત ભાવનાનું પ્રદર્શન કરી આ સંસ્થા બનાવી. એમના પરિવારજનોને પણ હું મળ્યો, એમને પણ હું હૃદયપૂર્વક એ બંને મહાનુભાવો વતીથી પ્રણામ કરવા માંગુ છું. ક્યારે કે અંગ્રેજોનું શાસન હોય ત્યારે 1875માં મુંબઈના મધ્ય ભાગમાં એક ધાર્મિક કેન્દ્ર બનાવવું અને ધાર્મિક કેન્દ્રના માધ્યમથી સામાજિક ઉર્જાનો સંચય કરવો અને સામાજિક ઉર્જાને સમાજની શક્તિમાં પરિવર્તિત કરવાની કલ્પના ખૂબ મોટા મનના માણસોને જ આવી શકે. આપણે બધા એકવાર જોરથી તાલી બનાવી આ બંને શેઠોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. લક્ષ્મીનારાયણ મંદિર કદાચ અહીં બેઠેલા બહુ ઓછા લોકોને ખબર હશે. મારો જન્મ જ મુંબઈમાં છે અને હું મુંબઈ જોડે જોડાયેલો છું. અનેક વાર આ લક્ષ્મીનારાયણ મંદિરમાં આરતીના સમયે આવ્યો, આવતા જતા દર્શન કરવા પણ આવ્યો. અને અહીંયા એક મેરેજ હોલ ચાલતો હતો, વાડી ચાલતી હતી. અત્યારે ચાલે છે કે નહીં ખબર નથી. ત્યાં સેંકડો મધ્યમ વર્ગીય પરિવારોના બહુ ઓછા ખર્ચમાં લગ્ન થાય એવી વ્યવસ્થા આ માધવબાગ ટ્રસ્ટે કરી. અને મારી ત્રણ બહેનોના લગ્ન આજ માધવબાગની વાડીમાં થયેલા. દશકો પહેલાની વાત છે. એ વખતે એક નાનો હોલ હતો, એક મોટી અહીંયા પ્રાંગણ હતું, ઉપર બંને બાજુના ઉતારા આપવાની જગ્યાઓ હતી. મને હજી બરોબર યાદ છે, 4 દશક પહેલાની વાત મને બરોબર યાદ છે. એ વખતે મધ્યમ વર્ગીય પરિવારોને લગ્ન કરવા માટેનું સૌથી ઉત્કૃષ્ટ સ્થાન અગર કોઈ હતું તો આ માધવબાગની વાડી. અહીંયા અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિ પણ ચાલી. વાસ્તુ શિલ્પ એનું એક અદ્ભુત એ મૂર્તિને મેં તો નાનપણથી ધ્યાનથી જોઈ છે. ખૂબ સુંદર ભાવ સાથે અને કલાકારના બધા ભાવ મૂર્તિ પર પ્રતિકૃતિ રૂપે દેખાય એ રીતે આ મૂર્તિઓની રચના થઈ અને શુદ્ધ શાસ્ત્રોક્ત રીતે અત્યાર સુધી પૂજાની પરંપરા જળવાઈ રહી છે. કારણ કે હું પૂજા કરીને આવ્યો છું એટલે મને ખબર છે. અને હું તો મારો જન્મ જ વૈષ્ણવ પરિવારમાં થયો છે. શુદ્ધ વૈષ્ણવ પરંપરા પ્રમાણેની પૂજાની પદ્ધતિ આજ પણ જારી રાખી. શૈક્ષણિક કામો, ગીતાનો અભ્યાસ, એક જમાનામાં સંસ્કૃત વિદ્યાલય પણ ચાલતું હતું. અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ અહીંયા ચાલુ રહી. સુચિતા, સંતુલન અને સત્કર્મ આ ત્રણેયની ત્રિવેણી આ માધવબાગ ટ્રસ્ટ બની. મિત્રો, 150 વર્ષ આ પરંપરા ચાલુ રહી એ નિશ્ચિત રૂપે ટ્રસ્ટીઓ માટે ગૌરવની વાત છે. પરંતુ આ 150 વર્ષની ઉજવણી પૂર્વજો જે કરીને ગયા છે એનો આનંદ મનાવવાથી ના કરે. આ 150 વર્ષથી 200મા વર્ષની ઉજવણી થાય ત્યારે આ ટ્રસ્ટનું કેવા પ્રકારનું સ્વરૂપ હોય એ વિચારવાની જવાબદારી ટ્રસ્ટીઓની છે. શું આપણે આ ટ્રસ્ટને મધ્યમ વર્ગના સમાજની બધી ચિંતાઓ દૂર કરવા વાળા એક ધાર્મિક કેન્દ્રમાં પરિવર્તિત કરી શકીએ? શું આપણે આ ટ્રસ્ટને પોતાની માતૃભાષા અંગ્રેજી મીડિયમમાં ભણી ભૂલતા બાળકોને પોતાની માતૃભાષા ફરીવાર શીખવાનું કેન્દ્ર બનાવી શકીએ? આજે તો કોઈ ગુજરાતી ઘરમાં જઈએ તો અંગ્રેજી ના આવડતી હોય તો તમે અતડા પડી જાઓ એવી સ્થિતિ આવી ગઈ. મા બાપ પણ બાળકો સાથે ગુજરાતીમાં વાત નથી કરતા. ગુજરાતી હોય, હિન્દી હોય, પંજાબી હોય,
કોઈ બી બાળક કોઈ પણ માધ્યમમાં ભણતું હોય, મીડિયમમાં ભણતું હોય, એને પોતાની માતૃભાષા શીખવાનું કેન્દ્ર શું આપણે આ માધવબાગને બનાવી શકીએ? અહીંયા આપણા ધર્મ ગ્રંથોનો એક ગીતા હોય, ઉપનિષદ હોય, વેદ હોય, એમનો એક આછો પરિચય વ્યક્તિને કરાવવાનું, કિશોરોને, યુવાનોને કરાવવાનું સેન્ટર આપણે માધવબાગને બનાવી શકીએ. એકવાર તમે પરિચય કરાવી દો એને ગીતાનો, કઠ ઉપનિષદનો, તૈત્રેય ઉપનિષદનો, ડૂબકી મારવાનું કામ એ બાળક જાતે કરશે, તમે ચિંતા ના કરતા. પરંતુ એનું એક કેન્દ્ર બનાવવાનું કામ શું આ માધવબાગ થઈ શકે? અનેક પ્રકારની મેડિકલ રાહત કરવાનું કામ ડાયાલિસિસ સેન્ટરથી માંડી અનેક પ્રકારના મોંઘા સાધનોની ઉપલબ્ધિ અહીંયા પર કરી આપણે મધ્યમ વર્ગના બીમાર સૌ નાગરિકોના માટે એક સંજીવની કેન્દ્ર અહીંયા બનાવી શકીએ. આપણે અહીંયા પર વિખરાયેલા પડેલા ગુજરાતી, મારવાડી સૌ પરિવારોને એકત્રિત કરી એનું ગુજરાતી મારવાડી સંસ્કૃતિનું કેન્દ્ર આ માધવબાગ બને, એ પ્રમાણે નો વિચાર માધવબાગના ટ્રસ્ટીઓએ કરવો જોઈએ. ખૂબ સંપત્તિ પુરખાઓ મૂકીને ગયા છે, ક્યાંય કાયદાકીય ઝઘડામાં પડી છે, કોઈ વિવાદમાં પડી છે, પુરુષાર્થ કરી એને ટ્રસ્ટની સંપત્તિ સાચ અર્થમાં બનાવી અને ટ્રસ્ટની ઇન્કમનું વૈજ્ઞાનિક આયોજન કરી આ બધી ગતિવિધિ નવા 1 રૂપિયાના ડોનેશન વગર થઈ શકે એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે. અને આ કરવા માટે હું સૌ ટ્રસ્ટીઓને અપીલ કરવા માંગુ છું કે માધવબાગને ફરી એકવાર મુંબઈ શહેરનું એક ધમકતું ધર્મ માટેનું, સમાજ જીવન માટેનું, સામાજિક કામો માટેનું અને આરોગ્ય માટેનું એક કેન્દ્ર બનાવવાની દિશામાં આપણે આગળ વધીએ તો આવનારા દિવસોમાં આ 150મી જયંતિ તો જરૂર ઉજવો. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. પણ 200મી જયંતિ ઉજવાય ત્યારે જે આશય આ બંને શેઠોએ નક્કી કર્યો છે દાન આપતી વખતે, એની 100% પૂર્તિ કરવાનું કામ આપણે કરી શકીશું. મિત્રો, કાલે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વડાપ્રધાન પદ સંભાળવાથી 11 વર્ષ પૂરા થયા. અને 11 વર્ષથી આ ગુજરાતી ભાઈડો દેશના વિકાસને સમર્પિત રીતે દેશની વિકાસ યાત્રા આગળ વધારે. મારે અત્યારે દેશના વિકાસ માટેનું ભાષણ નથી કરવું. શિક્ષણના ક્ષેત્રમાં શું થયું, નિવેશ કેટલો આવ્યો, 11મા નંબરથી 4થા નંબરની ઇકોનોમી બની ગયા, ભવિષ્યમાં 2047માં દુનિયામાં ટોપ પર જવાનું આપણું લક્ષ્ય છે. દેશને બધી જ રીતે સુરક્ષિત કર્યો અને જેને જેને સુરક્ષા તોડવાનો પ્રયાસ કર્યો એને ઘરમાં ગોદડામાં મોઢું ગાલી રોતા ના આવડે એવી સ્થિતિ કરી. આ બધી વાતોનું એક પોતપોતાની જગ્યાએ મહત્વ જ છે, પરંતુ સૌથી મોટું મહત્વ કોઈ એક વાતનું હોય તો નરેન્દ્ર મોદીએ આ દેશના ભારતીયને ભારતીય હોવા પર ગૌરવ અનુભવ થાય એવું કામ. મને એક ફ્રેન્ચથી ડિપ્લોમેટ મળવા આવ્યા હતા. એને મેં સમજતા જ પૂછ્યું, ભાઈ આ 10 વર્ષ થયા હતા, મેં કીધું 10 વર્ષમાં શું ફરક પડ્યો? તો એને કહ્યું કે અમે લોકો તો પાશ્ચાત્ય દેશના છે, અમને વ્યાપારની જ ભાષામાં વાત કરતા આવડે. નરેન્દ્ર મોદીએ
ભારતના પાસપોર્ટની કિંમત બહુ ઊંચી કરી નાખી. ભારતના પાસપોર્ટ સાથે કોઈ પણ એરપોર્ટ પર તમે જાઓ તો પહેલા જે ભાવ હતા એનાથી બિલકુલ વિપરીત સ્વાગતના હાસ્ય સાથે અને ઉમરકાના ભાવ સાથે વેલકમ ફ્રાન્સ કહેતા થઈ ગયા. આ જે પરિવર્તન થયું એની સાથે સાથે વર્ષોથી અનેક પ્રશ્નો ઉકલ્યા વગરના અને એક હું નથી માનતો કાયદાકીય ગૂંચના કારણે નતા, દ્રઢ રાજનીતિક ઈચ્છા શક્તિના અભાવથી એ પ્રશ્નો હતા. 550 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામ તંબુમાંથી ભવ્ય મંદિરમાં બેસે એના માટે રાજકીય ઈચ્છા છે. ઔરંગઝેબે તોડેલો કાશી વિશ્વનાથનો કોરિડોર ડંકાની ચોટ પર બનાવી આજે કાશી વિશ્વનાથનું મહિમા મંડન કરવાનું કામ એ દ્રઢ રાજનીતિક ઈચ્છા છે. દુનિયાભરમાં આજ યોગની પૃચ્છા થાય એ રીતે આપણું વિજ્ઞાન દુનિયાના ઘરે શીરાની જેમ ઉતારવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. દુનિયાભરના બધા જ હેલ્થ સાથે આરોગ્ય સાથે જોડાયેલા લોકો આયુર્વેદ શું છે એ જાણવા માટે આજે ભારતમાં આવે છે. એ પરિવર્તન નરેન્દ્ર મોદીએ કર્યું અને વર્ષોથી એક લઘુતા ગ્રંથિથી પીડાતા ભારતીય સમાજને એમને 10 જ વર્ષની અંદર 2047માં દરેક ક્ષેત્રમાં ભારત વિશ્વમાં સર્વપ્રથમ હોય એ આત્મવિશ્વાસ ભરવાનું કામ પણ આપણા નરેન્દ્ર મોદી. અને આ 10 વર્ષ, આ 11 વર્ષ એક પ્રકારથી દેશના ઇતિહાસ જ્યારે પણ લખાશે એમાં સુવર્ણમય અક્ષરોથી લખાવાના. અને હવે ભારતે ના પાછુવારી જોવાની જરૂર છે, ના અવરોધોથી રોકાવાની જરૂર છે. કોઈ પણ અવરોધ હોય એ પાર કરી જવાનો ઘટનાક્રમ, પરંપરા અને પદ્ધતિ નરેન્દ્ર મોદીએ સુનિશ્ચિત કરી દીધી છે. અને મિત્રો, ઓપરેશન સિંદૂરે આખી દુનિયામાં એ એક ચૂટકી સિંદૂરનું મહત્વ ખબર નથી કે આ સિંદૂરનું મહત્વ શું છે. આપણી માં, આપણી બેન, આપણી દીકરીના માથા પર એક સિંદૂરની લકીર એના જીવનમાં કેટલી મહત્વની છે એ દુનિયાને ખબર નથી. સર્જિકલ સ્ટ્રાઇકનું નામ ઓપરેશન સિંદૂર આપ્યું. એ દિવસે 10 કરોડથી વધુ સર્ચ સિંદૂર શબ્દ માટે હતી દુનિયામાં કે આ સિંદૂર શું છે. પણ એ લોકો હજી સમજી નહીં શક્યા, હજી એ નહીં સમજી શક્યા કે સિંદૂરનું મહત્વ શું છે. નરેન્દ્રભાઈએ જે નરાધમોએ આ કૃત્ય કર્યું હતું એમના ઘરમાં જઈ એમના હેડક્વાર્ટર તોડી આપણી દેશની માતૃશક્તિનું માથું ગૌરવથી ઊંચું કરવાનું કામ નરેન્દ્ર મોદી. મિત્રો, આવનારા દિવસોમાં 2047 સુધીમાં ભારત વિશ્વમાં સર્વપ્રથમ બને એ દિશામાં આપણે સૌ આગળ વધી રહ્યા છે. ભગવાન લક્ષ્મીનારાયણના આશીર્વાદ સમગ્ર દેશની 130 કરોડની જનતાને મળતા રહે. અને આ માધવ વાઘ, મારી વાત હું ટ્રસ્ટીઓ આગળ મૂકીને જઉં છું. ક્યાંય જરૂરત હોય તો દેવેન્દ્રભાઈએ વચન આપ્યું છે, એ વચનના પાકા છે, મદદ કરશે તમને. ક્યાંય મદદની જરૂર હોય તો જરૂર જજો. પરંતુ જ્યારે 200 વર્ષ માધવબાગના મનાય ત્યારે આ જગ્યા, આ મંદિર ધર્મ, સમાજ સેવા, માતૃભાષાનું શિક્ષણ, સ્વાસ્થ્ય અને આધ્યાત્મનું કેન્દ્ર બની ઉપસે. એ જ મારી શુભેચ્છાઓ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ.
એક વિઝનરી માણસ હોય ને, દૂરદ્રષ્ટા જેને કહીએ છીએ આપણે ગુજરાતી ભાષામાં, એ જ્યારે વાત કરે ત્યારે કેટલું બધું એક ખાલી અભિનંદન નથી આપતા, તમને આહવાન પણ આપે છે કે આ કરવા જેવું કામ છે. આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણો દેશ, આપણો સમાજ, કેટલું બધું કન્સર્ન છે એમના વક્તવ્યમાં. એકવાર ખૂબ તાળીઓ થઈ જાય અમિતભાઈ માટે.